અમૂલ દૂધમાં લીટરે 2 રૂપિયાનો વધારો કરતા ક્યાંક ગૃહિણીનું બજેટ છે તે હવે ખોરવાયું છે। ત્યારે એકવાર તો એક બાજુ તો મોંઘવારીનો માર, બીજી બાજુ જે બેરોજગારીનો માર અને ત્રીજી બાજુ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે આમ તો ભારત પીસાઈ જ રહ્યું છે। ત્યારે હવે આવી પરિસ્થિતિમાં દૂધમાં 2 રૂપિયા 2નો ભાવ વધારો કરતા ક્યાંક ને ક્યાંક ગૃહિણીને રાતા પાણીને રોવાનો વારો આવ્યો છે। મારી પાસે દ્રશ્ય જોઈ લેજો કે ગૃહિણી રાજકોટની જે છે એકત્રિત થઈ છે અને જે ઇન્ડિયન ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા કહેવા માટે અત્યારે ઉપસ્થિત થયા છે। આપણી સાથે ગૃહિણીનો સાથે વાત કરીશું। શું કહેશો? એક બાજુ મિડલ ઇસ્ટ દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ ચાલુ છે, બીજી બાજુ મોંઘવારી અને બેરોજગારીનો માર છે, ત્રીજી બાજુ ભાવ વધારો આવ્યો। હવે તમને કેવું લાગે છે? શું કહેશો તમે? સરકાર પાસે શું અપીલ કરશો? કે છે દૂધ પૌષ્ટિક ખોરાક છે, વડીલોથી લઈને બાળકો દૂધ પીવે છે દરરોજ। જો આવી રીતના એ લોકો દર વર્ષે 2 થી 4 રૂપિયાનો ભાવ વધારો જે કરે છે એ તરત જ સીધું અમારા બજેટમાં અને દરેક ગૃહિણી મધ્યમ વર્ગોને આ વસ્તુ ખૂબ જ નડે છે। એ લોકો કહે છે કે બળતણના કારણે અત્યારે ભાવ વધ્યો છે, યુદ્ધની જે સ્થિતિ અત્યારે છે એમાં દરેક બાટલાથી માંડી અને આ લોકોએ દૂધનો જે ભાવ વધારે કરેલો છે એ અમારા આખા બજેટમાં અમને એની અસર પહોંચે છે। દૂધમાં 2 રૂપિયાનો વધારો આવ્યો, પહેલા કહેવાય કે તેલમાં ભાવ વધારો આવ્યો તો થોડા સમય પહેલા, જે બાદ કહે કે રાંધણ ગેસમાં પણ ભાવ વધારો આવ્યો, હવે દૂધમાં ભાવ વધારો। ક્યાંક ને ક્યાંક ગરીબ એક મધ્યમ પરિવારનું જે છે તેની કમર જેની અને ખાસ કરીને ગૃહિણીઓને સૌથી મોટો તકલીફનો સામનો કરવો પડે। સરકાર પાસે શું અપીલ કરો છો તમે? સરકાર પાસેથી અમે એ જ અપેક્ષા રાખીએ છીએ કે જે તમે બાળકોનો આ જે પૌષ્ટિક આહાર કયો છો એમાં તમે હવે દર વર્ષે ભાવ વધારો કરો છો, એને થોડુંક તમે અંકુશમાં લઈ આવો તો બીજી જે મોંઘવારીમાં બીજી બધી વસ્તુમાં જે ટેક્સ લાગે છે એના પ્રમાણમાં દૂધમાં આટલો ભાવ વધારો ન હોવો જોઈએ। આ એવી વસ્તુ છે એ દરેક વ્યક્તિની દૈનિક જરૂરિયાતમાં આવે છે। અન્ય આપણી સાથે ગૃહિણી છે, આપણે એમની સાથે વાત કરીશું। પછી ક્યાંક ને ક્યાંક ધરખમ ભાવ વધારો એક બાદ એક આવે છે, મધ્ય ગરીબ લોકો છે તેને કઈ નથી વાંધો પાડો, એને સહાય મળી રહી છે, પૈસાવાળા છે તે પોતાનું ગુજરાન ગમે એમ કરીને ચલાવી લેવાના છે। ક્યાંક ને ક્યાંક પીસાઈ રહ્યો છે આમાં મધ્યમ પરિવાર। તમે મધ્યમ વર્ગમાંથી આવો છો, તમે આ ભાવ વધારાને કઈ રીતે જોઈ રહ્યા છો? ભાવ વધારાને જોઈ રહ્યા છીએ પણ તકલીફ તો ન્યા પડે કે હવે દૂધમાં ભાવ વધ્યો એની સાથે સાથે સ્કૂલવાળા પણ ભાવ વધારશે, ફી વધશે, તો આમાં અમારે 2 છેડા ભેગા કેમ કરવા? રાંધણ ગેસ તો મળતા જ નથી અત્યારે 21 દિવસ પહેલા, હવે આ દૂધનો થોડો પ્રોબ્લેમ થયો છે એ વધારશે એટલે ડેરીવાળા એની પ્રોડક્ટમાં ભાવ વધારશે, તો બે છેડા ભેગા કઈ રીતે કરવા એ સરકાર એમાં થોડી રાહત આપે તો સારું છે એમ। સામાન્ય રીતે એવું થતું હોય છે કે જે ઘરના જે મોભી હોય છે, જે જેન્ટ્સ હોય છે, તે પરિવાર ચલાવવા માટે એક લેડીઝને એક રકમ બાંધેલી આપતા હોય છે, 100 રૂપિયા, 150, 200 રૂપિયા। તો ક્યાંક ને ક્યાંક એમાં આખું જે મહિલાને આખું જે કહેવાય ગૃહિણીને આખું ઘર ચલાવવાનું છે, પણ હવે જે પૈસા આપે છે તેમાં શું ઘર ચાલશે? તમને લાગે છે? નો ચાલે, આમાં ચાલે નહીં। અને હવે ક્યાંથી આવક ભેગી કરવી એ અમને પ્રોબ્લેમ થાય, કારણ કે મોંઘવારી એટલી વધે કે એ લોકોનો બિઝનેસ ચાલતો હોય ન ચાલતો હોય એમાં અમે કેવી રીતે ભેગું કરીએ? હવે એ તો સરકારે જ જોવું પડે ને થોડું એમ। આપણી સાથે એક ડેન્ટિસ્ટ છે, એમની સાથે વાત કરીશું। આમ તો કહેવાય કે તમે ડેન્ટિસ્ટ છો, દૂધનું કહેવાય કે સૌથી મહત્વ તમને વધારે ખબર હોય, તમે કોઈ તમારા પેશન્ટ આવતો તેને પણ સલાહ આપતા હોય કે તમારા દાંતને મજબૂત રાખવા હોય તો દૂધનું સેવન કરો, પણ હવે આ જ દૂધ છે અને આમ તો ગુજરાતને રાજકોટ છે તો ચાના રસિકોનું છે, ક્યાંક ને ક્યાંક હવે ચાના રસિયાઓ છે, જે દૂધની જે આઈટમો ખાતા તે રસિકો છે તેને ક્યાંક ને ક્યાંક હવે એનાથી વંચિત રહેવું પડશે, એવું નથી લાગતું? ના 100% દૂધનો આટલો બધો ભાવ વધારો ના હોવો જોઈએ। દૂધ તો બાળકો માટે બી એટલું જરૂરી છે, દાંત માટે બી એટલું જરૂરી છે, કેમ કે એમાં કેલ્શિયમ, મિનરલ્સ બધી જ વસ્તુ હોય છે, તો દૂધનો આટલો ભાવ વધારો રહેશે તો બધાને એ નીડ નેસેસિટી છે તો એ પૂરી નહીં થઈ શકે। જોઈએ તો તમે એક ડેન્ટિસ્ટ છો, સાથે તમને દેશની દુનિયાની પણ ખબર હોય છે, તો એક એવું પણ પરિસ્થિતિ કે અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ મિડલ ઇસ્ટ દેશોની ચાલે છે તો તેની સીધી આડઅસર કેમ ભારત ઉપર જ થાય છે, અન્ય દેશ ઉપર કેમ નથી થતી? સરકારને તમે શું કહેવા માંગશો? મિડલ ઇસ્ટ દેશો જે છે, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા સહિતના જે દેશમાં જે યુદ્ધ ચાલે છે તો તેની આડઅસર ભારત પર છે, કારણ કે LPG ગેસ બંધ થયો, બરોબર, ઓઇલની બધું ક્રાઇસિસ છે। PM મોદી એવું નિવેદન આપ્યું છે કે સોને અને PM મોદી એવું નિવેદન આપ્યું છે કે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક એવું નિવેદન આપ્યું છે કે સોનું ન ખરીદવું, પછી પેટ્રોલનો ડીઝલનો સંગ્રહ કરવો, બરોબર, ઓછું વાપરવું। તો આ બાબતે તમે કઈ રીતે, એમાં પાછો દૂધનો 2 રૂપિયા ભાવ વધારો, તમને શું લાગે છે? ઇન્ડિયા એ દૂધ ઉત્પાદકનો દેશ છે, તો ઇન્ડિયામાં દૂધના લીધે થઈને ભાવ વધારો ના હોવો જોઈએ। લાઈક
કે ગેસમાં LPGમાં વધારો થયો, ઓઇલમાં વધારો થયો, પણ દૂધમાં ના હોવો જોઈએ. ઇન્ડિયામાં તો દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે. તો પછી તમે કઈ રીતે તમે શું કહેશો, ઘર ચલાવવું કેટલું મુશ્કેલ પડે છે? કારણ કે બે પૈસાનો જે ભાવ વધારો 2 રૂપિયા નહીવત છે, સામાન્ય રૂપિયા 2 રૂપિયા છે, પણ ક્યાંક ને ક્યાંક મધ્યમ પરિસ્થિતિ માટે આ 2 રૂપિયા પણ 2000 રૂપિયા જેવા થતા હોય છે. અને આ 2 રૂપિયા એટલે મધ્યમ વર્ગ માટે બહુ મોટો ભાવ વધારો કહેવાય. દર વર્ષે 2 રૂપિયા વધે છે તો ગૃહિણીને ઘર ચલાવવામાં તકલીફ પડે છે. વર્ષે વર્ષે ગેસનો ભાવ વધારો આવે છે. મોદીજી કહે છે સોનું ના લેવું, તમે ઓઇલ ઓછો ઉપયોગ કરો, એમાં તો તમે પાછો દૂધ વધારો આપો છો, તો કેવી રીતના ગૃહિણી ઘર ચલાવી શકે? તમારે સરકારે એની તરફ ધ્યાન દેવું જોઈએ કે આ ભાવ વધારા સામે ડેરીવાળા તરત જ પોતાની પ્રોડક્ટ ઉપર 2 રૂપિયાનો વધારો કરી આપે છે. એની સાથે સાથે બધી ગૃહિણીનું ઘર ખર્ચમાં તમામને વાંધો, એમાં સૌથી વધુ મધ્યમ વર્ગને વાંધો આવે છે. આ દૂધની બાબત વિશે બધા ખર્ચમાં મધ્યમ વર્ગને બહુ જ તકલીફ પડે છે. તો સરકારે બધી બાબતોનું ધ્યાન રાખી અને સરકાર નિર્ણય લેવા જોઈએ. તો આ હતા રાજકોટની ગૃહિણીઓ જેમને ઇન્ડિયા ન્યૂઝ સાથે સ્પષ્ટ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે મિડલ ઇસ્ટ દેશોની જે યુદ્ધની પરિસ્થિતિ આડઅસર સીધી ભારત ઉપર તો થઈ છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન દ્વારા જે નિવેદન દેવામાં આવ્યું છે તે નિવેદનની અસર પણ હાલ અત્યારે દેખાય રાજકોટની બજારોમાં દેખાઈ રહી છે. તેવામાં અત્યારે અમૂલના લીટરે દૂધમાં 2 રૂપિયાનો વધારો થતાં ક્યાંક ને ક્યાંક ગૃહિણીનું બજેટ છે તે ખોરવાયું છે. ત્યારે હાલ ગૃહિણીઓ છે તે સરકાર પાસે માંગ કરી રહી છે કે જે બજેટમાં જે ગૃહિણીનું જે બજેટ ખોરવાઈ રહ્યું છે, જે 2 રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે, અથવા તો જે કહેવાય કે સમજી વિચારીને ભાવ વધારો કરવામાં આવે અને નહીવત પ્રમાણમાં ભાવ વધારો કરવામાં આવે, જેથી કરીને મધ્યમ વર્ગનું જે પરિવારનું ગુજરાન છે તે ચાલ્યા કરે. કેમેરામેન હાર્દિક મોણે સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.